નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં. મિત્રો, કયા પાપને કારણે એક સ્ત્રી 7 જન્મ સુધી વિધવા રહે છે? આજે હું તમને એક એવી સ્ત્રીની અદ્ભુત અને બોધ પ્રેરક કહાની સંભળાવવા જઈ રહ્યો છું, જેણે પોતાના કર્મોના ફળ સ્વરૂપે 7 જન્મો સુધી વિધવા થવાનું દુઃખ સહન કર્યું. આ કથા ન કેવળ કર્મોના મહત્વને સમજે છે, પરંતુ સાચી ભક્તિ અને પ્રાયશ્ચિત્તથી આપણે પાપોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તો ચાલો કથાને શરૂ કરીએ. આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. એક સમયની વાત છે. દ્વારિકા નગરીનો ભવ્ય મહેલ પોતાની દિવ્યતાથી પ્રકાશિત થઈ રહ્યો હતો. સાગરની લહેરોના મધુર અવાજ અને પવનની શીતળતાએ વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું. આ દિવ્ય વાતાવરણમાં ભગવાન કૃષ્ણ પોતાના રાજસિંહાસન પર બિરાજમાન હતા. તે સમયે દેવર્ષિ નારદ પોતાના હાથમાં વીણા લઈ મહેલમાં પ્રવેશ કરે છે અને તેમની મુસ્કાનમાં હંમેશા જેમ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ દેખાઈ રહી હતી. શ્રી કૃષ્ણ પાસે પહોંચીને નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરતા કહ્યું, નારાયણ, તમારા ચરણોમાં કોટી કોટી વંદન છે. શ્રી કૃષ્ણે કહ્યું કે હે દેવર્ષિ, આજે તમે ખૂબ જ ચિંતામાં દેખાઈ રહ્યા છો. કહો, તમારી આ ચિંતાનું કારણ શું છે? હું તમારી ચિંતા દૂર કરવા માટે શું મદદ કરી શકું? દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, તમે તો અંતર્યામી છો અને બધું જ જાણો છો. તેમ છતાં જો તમે મારા મોઢેથી મારી ચિંતાનું કારણ જાણવા માંગતા હો તો તમારો આ દાસ તમને બધી જ વાત વિગતથી જણાવશે. હે પ્રભુ, આજે મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું છે. આજે જ્યારે હું પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક સ્ત્રી વૃક્ષની નીચે વિલાપ કરી રહી હતી. તે બિચારી યુવાનોમાં વિધવા થઈ ગઈ હતી. એક સાપના કરડવાથી તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું અને યમના દૂતો તેના પતિના આત્માને યમપુરી લઈ જઈ રહ્યા હતા. ત્યારે મેં તે યમદૂતોને પૂછ્યું કે હે યમદૂતો, તમે કેમ આ બિચારી સ્ત્રીને યુવાનીમાં વિધવા કરી રહ્યા છો? પછી યમદૂતોએ મને કહ્યું કે હે દેવર્ષિ, અમે તો યમરાજની આજ્ઞાનું પાલન કરી રહ્યા છીએ. આજે સ્ત્રી છે તેના ભાગ્યમાં વિધવા થવાનું જ લખ્યું છે. એટલા માટે તેના લગ્ન ઓછા આયુષ્યવાળા પુરુષ સાથે થયા હતા. ત્યારે તેના માટે આ સ્ત્રી સ્વયં જ કારણભૂત છે. તે સ્ત્રીએ જે પાપ કર્યા છે તેનો જ દંડ તે ભોગવી રહી છે. આ સ્ત્રીને 7 જન્મો સુધી વિધવા રહેવાનો દંડ મળ્યો છે. યમદૂતોના મુખેથી આ વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તે સ્ત્રીએ એવું કયું પાપ કર્યું હશે કે જેના કારણે તેને યુવાનીમાં જ વિધવા થવું પડ્યું? તે જાણવાની મારા મનમાં જિજ્ઞાસા થઈ. એટલા માટે હે પ્રભુ, હું તમારી પાસે આવ્યો છું. હે પ્રભુ, હવે તમે જ મને જણાવો કે એવું કયું પાપ છે જેને કારણે આ સ્ત્રી 7 જન્મ સુધી વિધવા થવું પડે છે? શ્રી કૃષ્ણએ મુસ્કુરાવીને જવાબ આપ્યો, હે દેવર્ષિ, તમે સારું કર્યું કે તમે અહીં આવી ગયા. તમારા પ્રશ્નના માધ્યમથી સમગ્ર સંસારને આ એક જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જશે અને તમારી શંકા પણ દૂર થઈ જશે. પરંતુ હું તમને તે પાપના વિશે જણાવતા પહેલા એક પ્રાચીન કથા સંભળાવું છું. આ કથા સાંભળવાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. જે સ્ત્રી આ કથાને સાંભળે છે તેના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે
અને તે યુવાનીમાં વિધવા થતી નથી. એટલા માટે દેવર્ષિ નારદ, તમે આ કથાને સાંભળી તેનો પ્રચાર જરૂરથી કરજો, જેથી સંસારની બધી જ સ્ત્રીઓ આ કથાનો લાભ ઉઠાવી શકે. દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, તમારા મુખથી કથા સાંભળવી એ તો ખૂબ જ સૌભાગ્યની વાત કહેવાય. હું જરૂરથી આ કથાને ધ્યાનપૂર્વક સાંભળીશ અને તેનો ત્રણેય લોકમાં પ્રચાર કરીશ. શ્રી કૃષ્ણએ નારદજીની જિજ્ઞાસા જોઈને કહ્યું કે હે નારદજી, આ કથા એક સ્ત્રીની છે, જેણે પોતાના પાપોના કારણે 7 જન્મો સુધી વિધવા રહેવાનું દુઃખ ભોગવ્યું છે. આ કથા તમને એ પણ શીખવે છે કે કેવી રીતે આપણા કર્મ આપણા ભવિષ્યને પ્રભાવિત કરે છે. એટલે તેને ધ્યાનપૂર્વક સાંભળજો. પ્રાચીન સમયની વાત છે. શિવપુર નામના નગરમાં એક ધનવાન શેઠ, જેનું નામ ગોવિંદાસ, એ રહેતો હતો. તેમની પત્ની સુહાસિની, જે અત્યંત દયાળુ, ધર્મપરાયણ અને ભગવાન શિવની અત્યંત ભક્ત હતી. તેનું જીવન પૂજા, દાન અને ધર્મના કાર્યમાં સમર્પિત હતું. સુહાસિની પોતાના પતિની સાથે સુખી જીવન વિતાવી રહી હતી. તેમની પાસે અપાર ધન સંપત્તિ હતી, પરંતુ તેમના જીવનનું સૌથી મોટું સુખ તેમનો પરસ્પરનો પ્રેમ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા હતી. એક દિવસે ગોવિંદાસ વેપારના કામથી સમુદ્રની યાત્રા પર ગયા. તેમણે સુહાસિનીને વચન આપ્યું કે જલ્દીથી પાછા આવી જશે, પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. સમુદ્રમાં ભયાનક તોફાન આવ્યું, જેના કારણે તેમની નાવ ડૂબી ગઈ. ગોવિંદાસે ભગવાનનું સ્મરણ કર્યું, પરંતુ તેમનો સમય આવી ગયો હતો. તેમની નાવ ડૂબવાના કારણે તેમની સાથે બધા જ વેપારીઓનું મૃત્યુ થયું. સુહાસિનીને જ્યારે આ દુઃખદ સમાચાર મળ્યા, ત્યારે તેનું જીવન શોકમાં ડૂબી ગયું. તેનું હૃદય તૂટી ગયું. તેણે વિચાર્યું કે વિધાતાએ તેની સાથે અન્યાય કેમ કર્યો હશે. ત્યારબાદ તેણે પોતાની બધી જ ધન સંપત્તિ ભગવાન શિવને અર્પણ કરવાનો નિર્ણય કર્યો અને શિવપુરના મંદિરમાં પૂજારીની સાથે જઈ તેમણે કહ્યું, હે પૂજારીજી, મેં જીવનભર ધર્મનું પાલન કર્યું છે, પરંતુ હવે મારું જીવન શોકમાં ડૂબી ગયું છે. કૃપા કરીને મારી આ ધન સંપત્તિને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરો અને તેનો ધર્મ કાર્યમાં ઉપયોગ કરજો. પૂજારીએ તેની વ્યથાને સમજીને કહ્યું કે માં, તમારો આ નિર્ણય ખૂબ જ પુણ્યનું કાર્ય છે. ભગવાન શિવ તમારા દુઃખને જરૂર દૂર કરશે અને તમને શાંતિ પ્રદાન કરશે. પરંતુ આ દાન કરવા છતાં સુહાસિનીને શાંતિ મળી નહીં. તેના મનમાં એ પ્રશ્ન હતો કે તેણે એવું કયું પાપ કર્યું છે જેના કારણે તેના દુઃખનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તેને સાંભળ્યું કે મહાન ઋષિ ભાર્ગવ, જે દિવ્ય જ્ઞાન અને યોગ બળના ધની હતા, તે બાજુના એક વનમાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યારબાદ સુહાસિનીએ નિર્ણય કર્યો કે તે ઋષિમુનિને મળી તેના દુઃખનું કારણ પૂછશે. આવો વિચાર કરીને તે ઋષિના આશ્રમ તરફ જવા નીકળ્યા હતા. સુહાસિનીએ ઋષિ ભાર્ગવના આશ્રમમાં જઈને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને તેના દુઃખને જણાવ્યું. તેની આંખમાં આંસુ હતા અને તેનું હૃદય પીડાથી ભરેલું હતું. સુહાસિનીએ ઋષિ ભાર્ગવને કહ્યું કે ઋષિવર, મેં મારા જીવનમાં કોઈ પાપ કર્યા નથી અને હંમેશા ધર્મનું પાલન કર્યું છે અને મારું આખું જીવન ભગવાન શિવની ભક્તિમાં વિતાવ્યું છે. તેમ છતાં પણ મારા પતિનું આટલું જલ્દી મૃત્યુ થઈ ગયું. હજુ તો મને સંતાન પણ નથી થયું અને મારા પતિ મને છોડીને પરલોક સિધાવી ગયા છે. આખરે એવા કયા પાપના કારણે મારે વિધવા થવું પડ્યું છે? કૃપા કરીને મને જણાવો કે મારી સાથે આવું કેમ થયું. ઋષિ ભાર્ગવે તેની વાત ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને કહ્યું કે હે પુત્રી, મનુષ્યની સાથે જે કંઈ પણ થાય છે એ તેના ભાગ્ય મુજબ જ થાય છે. તેના ભાગ્યમાં જે લખેલું હોય છે તે જ થાય છે. તેને કોઈ બદલી શકતું નથી. પરંતુ તે મને પૂછ્યું તો હું તારા પાછલા જન્મોના રહસ્યોને જણાવી તને જણાવું છું. હું મારા યોગ બળની શક્તિથી તારા પૂર્વ જન્મના ઇતિહાસને જાણવાનો પ્રયત્ન કરું છું.
ત્યારબાદ ઋષિ ભાર્ગવે પોતાની આંખો બંધ કરી ધ્યાનમાં મગ્ન થઈને સુહાસિનીના પૂર્વજન્મને જોવા લાગ્યા. થોડા સમય બાદ તેમને પોતાની આંખો ખોલી અને બોલ્યા કે હે પુત્રી, તારા પાછલા જન્મમાં કેટલાક એવા પાપ હતા જેના કારણે તારે આ જીવનમાં દુઃખ ભોગવવું પડી રહ્યું છે. હું તને તે બધા જ જન્મોની કથા સંભળાવું છું, જેનાથી તને તારા વર્તમાન દુઃખનું કારણ સમજમાં આવી જશે. ત્યારે સુહાસુની બોલી, હે મુનિવર, કૃપા કરીને મને મારા પૂર્વજન્મોની કથા જરૂર સંભળાવો. હું તે જાણવા માટે ઉત્સુક છું. ત્યારબાદ ઋષિ ભાર્ગવ કહે છે કે હે પુત્રી, તારો પહેલો જન્મ સૂચિનગર નામના નગરમાં થયો હતો. તે સમયે તારું નામ ઉત્તરા હતું. તું એક વિદ્વાન બ્રાહ્મણના પરિવારમાં જન્મી હતું. તે ધર્મપથિક નામના બ્રાહ્મણ સાથે લગ્ન કર્યા, જે વેદોના જાણકાર હતા અને ધર્મ પ્રત્યે અડગ હતા. તારું જીવન સુખમય હતું અને તે તારા પતિ સાથે મળી ધર્મના પણ અનેક કાર્યો કર્યા હતા. પરંતુ એક દિવસે ધર્મપથિક જંગલમાં સામગ્રી લેવા માટે ગયા, ત્યારે તે સમયે આકાશમાંથી વીજળી પડતા જંગલમાં આગ લાગી. ત્યારે તે જંગલમાં લાગેલી આગમાં પડી ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. તે આ જીવનમાં પણ ધર્મનું પાલન કર્યું હતું અને વિધવા થઈને ભગવાનની સેવામાં લીન થઈ ગઈ હતી. ઋષિ ભાર્ગવ કહે છે કે હે પુત્રી, હવે તું તારા બીજા જન્મની કથા સાંભળ. બીજા જન્મમાં તે વૈશાલી નામના નગરમાં જન્મ લીધો હતો. તારું નામ મંદાકિની હતું અને વાણિજ્યક નામના ધનિક વેપારી સાથે લગ્ન કર્યા હતા. વાણિજ્યકે વ્યાપારમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી હતી, પરંતુ ધનના લોભના કારણે વ્યાપાર ધંધાની વૃદ્ધિ માટે હંમેશા યાત્રા કરતો હતો. એક દિવસે વેપાર માટે સમુદ્રની પાર જતા સમયે વાણિજ્યકને મંદાકિનીને કહ્યું કે પ્રિય મંદાકિની, હું વેપાર યાત્રા પૂરી કરીને જલ્દી પાછો આવી જઈશ અને ત્યારબાદ આપણે સુખપૂર્વક જીવન પસાર કરીશું. મંદાકિનીએ તેને વિદાય આપતા કહ્યું કે સ્વામી, હું તમારી રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરું છું, તમે જલ્દીથી પાછા આવી જજો. પરંતુ તેની નાવ સમુદ્રમાં ભયંકર તોફાનમાં ફસાઈ ગઈ અને ત્યાં જ તેનું મૃત્યુ થઈ ગયું. તે આ જીવનમાં પણ ધર્મનું પાલન કર્યું હતું અને વિધવા રહીને ભગવાનની ભક્તિ કરી હતી. ઋષિ